गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम मुच्यते भवबंधना। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજના કાર્યક્રમમાં ગર્ભાવસ્થા 90 પુસ્તકના વિમોચનમાં આપ સર્વે પધાર્યા છો। વિશેષ આ પુસ્તકના લેખકશ્રીઓ તમામને પ્રથમ તો આપણે અભિનંદન પાઠવીએ છીએ કે ખૂબ સુંદર પુસ્તક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ઢબે લખ્યું છે। ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે અને પુસ્તક જોતા આમાં ઘણો બધો પરિશ્રમ, રિસર્ચ, સર્વે અને સ્વાનુભાવ એ ભળ્યા હશે એવું આપણને દેખાય છે। લેઆઉટની દ્રષ્ટિએ પણ, કલર સ્કીમની દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર, ઉત્તમ આ એક પ્રેઝન્ટેશન છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ પુસ્તક જ્યારે અર્પણ કર્યું, ડોક્ટર અશોક બાજુમાં બેઠા, તેમણે પ્રસંગ કહ્યો અત્યારે, તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પુસ્તક શાંતિથી જોયું, થોડા પાના ફેરવ્યા અને પછી કહ્યું કે આ મારે રાખવું છે, મારે જોવું છે, વાંચવું છે। અને એક અઠવાડિયા સુધી મહંત સ્વામી મહારાજે આ પુસ્તક રાખ્યું અને પછી આ પુસ્તકને મહંત સ્વામી મહારાજે હાર પહેરાવ્યો। ઠાકોરજીનો પ્રસાદીભૂત હાર આ પુસ્તકને પહેરાવ્યો અને અંદર ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા છે, જે એમના જ શબ્દો અને એમના જ અક્ષરોમાં છપાયેલા છે। મહંત સ્વામી મહારાજે એક જ વાક્ય લખ્યું છે કે સત્સંગનું ગર્ભાવસ્થા વખતે વાંચન કરવું, બીજું નહીં, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે। સત્સંગનું ગર્ભ સંસ્કાર અને વખતે વાંચન રાખવું, બીજું નહીં, આશીર્વાદ છે। 6/2/2022 સાધુ કેશવ જીવનદાસના જય સ્વામિનારાયણ। એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ છે, કારણ કે આપણી આ સનાતન સંસ્કૃતિ છે। આપણા સત્શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાતો છે। ગર્ભ સંસ્કારથી આ વાતની શરૂઆત થાય છે અને અગ્નિ સંસ્કારે 16મો સંસ્કાર પૂરો થાય છે। એટલે 16 સંસ્કારની વાતો છે, એમાં પ્રથમ સંસ્કાર છે। આ શબ્દ જ બહુ મહિમાસભર છે। આ શબ્દ નું એક્ઝેક્ટ ભાષાંતર પશ્ચિમ પાસે છે જ નહીં। પશ્ચિમ બહુ તો કલ્ચર સુધી પહોંચે। સંસ્કાર શબ્દનો એક્ઝેક્ટ અંગ્રેજી શબ્દ આજ સુધી કોઈને મળ્યો નથી। એટલી આપણી સંસ્કૃતિ મહાન છે, એટલી આપણી પરંપરા ઉજ્જવળ છે, એટલું બધું આપણા ઋષિ મુનિઓનું ચિંતન છે, સાક્ષાત્કાર છે, અને પરંપરામાં આપણને વાત પ્રાપ્ત થઈ છે। કારણ કે આપણી સંસ્કૃતિ એટલી ભવ્ય છે। હું ઘણી વખત સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું છું કે આપણી સંસ્કૃતિમાં કોઈને આપણે ઉદ્બોધીએ તો આપણાથી નાના હોય એને આપણે જરા આમ તું કહીને બોલાવીએ। આપણી સરખી ઉંમરના હોય તો મિત્ર ભાવ હોય તો તું પણ કહીએ અથવા તો તમે પણ કહીએ। મોટા હોય, વડીલ હોય, એને આપણે તમે કહીને બોલાવીએ। અને કોઈ વિશિષ્ટ હોય, મહાનુભાવ હોય, આગેવાન હોય, શ્રેષ્ઠી હોય તો આપણે એને આપ કહીને બોલાવીએ। એટલે કોઈને સંબોધન માટે આપણે તું, તમે, આપ, કેટલી ભવ્ય સંસ્કૃતિ। અને પશ્ચિમમાં બધા માટે યુ। પશ્ચિમમાં બધા માટે એક જ શબ્દ યુ। આપણે તો અહીંયા જુદા જુદા શબ્દો છે, કાકા, મામા,
એ જુદા શબ્દો છે. માતૃશ્રી આપણા મધર હોય એના ભાઈને આપણે મામા કહીએ, આપણા પિતાશ્રીઓના ભાઈને આપણે કાકા કહીએ. ત્યાં બે માટે અંકલ જ શબ્દ છે. પછી લાંબુ પોળું કરવું પડે, પેટર્નલ અંકલ અને મેટર્નલ અંકલ, પણ કહેવાય અંકલ. પછી સાળો અને બનેવી બંને માટે એક જ શબ્દ, બ્રધર ઇન લો. એટલે કે માય બ્રધર ઇન લો, કોઈ ઓળખાણ કરાવતા પૂછવું પડે સાળો કે બનેવી, અને આપણે ચોખ્ખા શબ્દો છે એની માટે. એટલે બહુ જ ભવ્ય આપણી સંસ્કૃતિ છે. આ તો ખાલી એક સામાન્ય દ્રષ્ટાંતથી મેં વાત કરી. એ સંસ્કૃતિમાં આ ગર્ભ સંસ્કારની વાત છે બહુ જ મોટી છે. કારણ કે એક સંશોધન પ્રમાણે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે. જન્મ્યા પછી પ્રથમ 5 વર્ષમાં જે શીખે છે એના જીવનની 90% શીખ પૂરી થઈ જાય છે. જે સંસ્કાર પડવાના હોય, જે ટેવો પડવાની હોય, બે રીતે, સુસંસ્કાર અને સુટેવ, કુસંસ્કાર અને કુટેવ, એ બધું જ ગર્ભમાં અને પ્રથમ 5 વર્ષમાં પૂરું થઈ જાય છે. અને આપણી સંસ્કૃતિમાં આના દાખલા છે, આના દ્રષ્ટાંતો છે કે અર્જુનના દીકરા અભિમન્યુ એ 6 કોઠા તોડતા સુધીની વિદ્યા એ એમના માતાના ગર્ભમાં હતા ત્યારે શીખેલી હતી. આ વાત પશ્ચિમના લોકોને મનાતી નહોતી, કારણ કે એમનું લેવલ જ એટલું નથી. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એક બહુ જ સુંદર વાત ઘણી વખત કરે છે કે આપણા ઋષિ મુનિઓ અંદર ગયા, એટલે કે આત્મા તરફ ગયા, અને પશ્ચિમના લોકો બહાર એટલે દેહ તરફ ગયા. આપણને ખજાનો મળ્યો અને એમને થોડીક મિલકત મળી. આપણને ખજાનો મળ્યો છે કારણ કે આપણા ઋષિ મુનિઓ અંદર તરફ એટલે આત્મા તરફ ગયા, એમાં બધી વાતો એમને મળી. તો અભિમન્યુ છે એ 6 કોઠા તોડતા સુધીનું જ્ઞાન એમના માતાના ગર્ભમાં હતા ત્યારે સંસ્કાર, એ જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું. પ્રહલાદ છે એ પોતે તો અસુર કુળમાં કહેવાય, એટલે આસુરી સંસ્કાર જ હોય, પણ એ એના માતાના ગર્ભમાં હતા ત્યારે એમને નારદજી જેવા સંતનો યોગ થયો, અને નારદજીની કથા વાર્તા એમના માતૃશ્રીએ સાંભળી. નારદજી જેવા સંતનો સમાગમ કર્યો. નારદજી થકી એ સત્શાસ્ત્રોનું પઠન કર્યું. તો અસુર પરંપરામાં, અસુર બાપ, અસુરમાં એમના થકી દૈવી પુત્ર જન્મ્યા, જે આપણી પરંપરામાં આપણે જોઈએ છીએ. અસુરમાં અને અસુર બાપ, કારણ કે અસુરી પરંપરા હતી, રાક્ષસી પરંપરા હતી, હિરણ્યકશ્યપુ. પણ એના થકી પણ દૈવી પુત્ર જન્મ્યો. કેમ દૈવી? કે એને આખું જીવન પ્રભુ ભક્તિ કરી, એટલે દૈવી જીવન થયું. એક અસુર પરંપરામાં અસુર લોહી, અસુર જેનેટિક્સ, અસુર ડીએનએ, એની વચ્ચે પણ ગર્ભ સંસ્કાર દરમિયાન સંતનો સમાગમ થયો, સત્શાસ્ત્રનું વાંચન કર્યું, તો એ જીન્સ અને ડીએનએમાં પણ ફેરફાર થઈ ગયો કહેવાય ને. એટલે જો મહંત સ્વામી મહારાજ આ શબ્દો વાપર્યા છે કે સત્સંગનું વાંચન ગર્ભ સંસ્કાર વખતે કરવું, બીજું નહીં, સ્પેસિફિકલી લખ્યું છે. કારણ કે એની અસર ફિઝિકલી, વિચારધારામાં, માનસિક રીતે, ભાવનાત્મક એટલે આંતરિક રીતે, બધી રીતે ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. આ બધી વાતો આપણી પૂર્વની છે, આપણી સંસ્કૃતિની છે. એ પશ્ચિમને બહુ ખબર ન પડી છતાં એ લોકોએ પ્રયોગો ઘણા શરૂ કર્યા, અને હવે એ લોકો પણ આ મત ઉપર આવ્યા. પહેલા સામાન્ય પ્રયોગ કર્યા. 70-80ના દાયકામાં ઇંગ્લેન્ડમાં એક પ્રયોગ થયો કે ભારત વર્ષમાં આ લોકો ગર્ભ સંસ્કારની વાતો કરે છે કે ગર્ભમાં બાળક હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે, સમજી જાય છે, એ બધી વાતો કરે છે. તો આ વાત સાચી હશે કે આપણે એક સ્થૂળ પ્રયોગ તો કરો. એટલે બધા ગર્ભવતી બહેનો હતા, એ બધાને એ લોકોએ ભેગા કર્યા. પછી એમાં 2 ડિવિઝન પાડ્યા. એક ડિવિઝન એવું હતું કે એમને અમુક પ્રકારનું સંગીત સંભળાવવામાં આવ્યું, અને
બીજા ગ્રુપમાં જે હતા એ લોકોને કોઈ સંગીત સંભળાવવામાં ન આવ્યું અને એ લોકોને કહ્યું કે તમે એક્સપેરિમેન્ટના ભાગરૂપે છો એટલે તમારા સંગીત અત્યારે અથવા ઘરે નથી સાંભળવાનું, તમે આ પ્રયોગના ભાગરૂપે છો. અને બીજું જે ગ્રુપ હતું એ લોકોને આ સંગીત નિયમિત સંભળાવવામાં આવ્યું. પછી તો સમય વીતી ગયો, બધાને ત્યાં બાળકનો જન્મ થયો. એ બાળકો બધા બહુ નાના હતા, એક દોઢ 2-2 મહિનાના હતા. ત્યારે એકવાર પ્રયોગ થયો. 4-6 મહિનાના હતા ત્યારે બીજી વખત પ્રયોગ થયો. 8-10 મહિનાના હતા ત્યારે ત્રીજી વખત પ્રયોગ કર્યો. વર્ષ સવા વર્ષના હતા ચોથી વખત પ્રયોગ કર્યો. કયો પ્રયોગ? કે બધા જ બાળકોને ભેગા કરી અને પેલું મ્યુઝિક વગાડવામાં આવે. જે મ્યુઝિક આ બાળકો જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતૃશ્રીએ સાંભળેલું હતું અને જે બાળકોએ એની એટલે કે એની માતાઓએ નહોતું સાંભળ્યું એ બાળકો પણ આ ગ્રુપમાં ભેગા હતા. એટલે બંને ગ્રુપના બાળકોને સાથે બેસાડીને મ્યુઝિક વગાડવામાં આવ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોના રિસ્પોન્સ, રિએક્શન, આંખો પટપટાવી, ચહેરા ઉપરનો સ્માઇલ, ચહેરાની આકૃતિ, બોડી લેંગ્વેજ બધું બદલાવા માંડ્યું. અને ભાવ સાથે અને જે બાજુથી અવાજ આવતો હતો ને એ બાજુ આમ જોવાનો પ્રયત્ન કરે. એટલે પકડાયું કે આ બાળક એમ કહે છે અથવા તો એક્સપ્રેસ કરે છે કે મેં આ પહેલા સાંભળેલું છે, આઈ હેવ હર્ડ ધીસ બિફોર. અને જે બાળકોએ ગર્ભ સંસ્કાર દરમિયાન આ સંગીત નહીં સાંભળેલું એ લોકો એમને બેસી રહેલા જાણે સંગીત વાગતું જ નથી. કોઈક અવાજ થતો હોય બહાર, એવો અવાજ થાય છે. દરેક અવાજને તો બાળક આમ રિસ્પોન્સ આપતું ના હોય, એ તો એના રમકડામાં હોય. આ બધાને રમકડા આપેલા રમવા માટે. પણ જ્યારે 1-1.25 મહિનાની આ બાળકોની ઉંમર હતી ત્યારે એ લોકોના ફેશિયલ એક્સપ્રેશન્સ, આંખો પટપટાવી એ જોયું. પછી જ્યારે 4-6 મહિનાના થયા એ લોકોને બધાના હાથમાં રમકડા આપ્યા અને એ પ્રયોગ સાથે કે કયું રમકડું એને સૌથી વધારે ગમે છે. આમ 3-4 રમકડા આપે પછી કે આ રમકડું વારે વારે રમે છે, એવું બધા 30-40 બાળકો માટે આ પ્રોસેસ થયો. એટલે એનું મનગમતું રમકડું હાથમાં આપી પછી પેલું સંગીત ચાલુ કર્યું. તો જે બાળકોએ ગર્ભ વખતે આ સંગીત સાંભળેલું એ લોકોએ મનગમતું રમકડું બાજુ પર મૂકીને સંગીત સાંભળવા લાગ્યા. અને જે બાળકોએ નહોતું સાંભળ્યું એ લોકો રમકડા સાથે રમવાનું ચાલુ રાખ્યું. પછી જ્યારે 1 વર્ષના થયા ત્યારે ફરી વખત ભેગા કર્યા અને ફરી વખત પેલું સંગીત વગાડ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં સંગીત સાંભળેલું એ બાળકોએ સંગીત ભેગું ભેગું ગાવા માંડ્યા, રિધમ આપવા માંડ્યા. અને જે બાળકોએ સંગીત નહોતું સાંભળ્યું એને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એટલે આ બાળકોને જેને ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોને 1-1.5 મહિનો થયો ત્યારે પણ જન્મ્યા પછી એક પ્રયોગ થયો છે, 4-6 મહિને પણ એક પ્રયોગ થયો છે, 10 મહિને 12 મહિને પણ એક પ્રયોગ થયો છે. એટલે આ ત્રણેય પ્રયોગ પરથી બહુ સ્પષ્ટ તારણ આવ્યું કે એ ગર્ભમાં શીખે છે, એને સંસ્કાર પડે છે. એ જે કઈ વાત સાંભળે છે, જે કઈ વાત એના માતૃશ્રી તે વખતે વાંચે છે. એટલે મહંત સ્વામી મહારાજે લખ્યું કે સત્સંગનું વાંચન કરવું, સત્સંગનું ગર્ભ સંસ્કાર વખતે વાંચન રાખવું. કારણ કે સત્સંગનું વાંચન કરે તેમાં અનેક પ્રકારના સંસ્કાર, સદગુણ, સુટેવો, સદવિચાર, સદપ્રવૃત્તિની વાતો આવતી હોય, ભગવાનના ભક્તોના ચરિત્ર આવતા હોય, ભગવાન અને સંતના ઉપદેશ વાક્ય આવતા હોય, ભગવાન અને સંતના અભિપ્રાય, અભિગમો, વિચારધારા, વર્તણૂક એ આવતા હોય. એટલે એ બધા જ સંસ્કાર આ બાળકમાં ધરબાઈ જાય છે. એટલે આ પ્રયોગ પરથી વાત સાચી કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એનું જતન ખૂબ સારી રીતે કરવું જોઈએ. ફિઝિકલ જતન તો બધા કરતા હોય પણ આ ઇમોશનલ છે. ઇમોશનલ કરતા પણ આગળ છે સંસ્કાર, અધ્યાત્મની વાત છે. એટલે આ પુસ્તકમાં લખ્યું છે કે આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ એટલે કે સ્પિરિચ્યુઅલ એન્ડ સાયકોલોજીકલ કઈ પ્રકારની એક્ટિવિટીઝ કરવાની છે એવું 90 એક્ટિવિટીઝ લખી છે. એમાં હું અનુક્રમણિકા વાંચતો હતો અત્યારે. એમાં બીજી પ્રવૃત્તિ લખી છે સૂર્ય નમસ્કાર લખી છે ને,
સૂર્ય નમસ્કાર, પહેલી પ્રાર્થના લખી છે, બીજી સૂર્ય નમસ્કાર લખી છે, પછી તો 90 બધી પ્રવૃત્તિ લખી છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે ખાલી માતા નહીં પણ ઘરમાં એવું વાતાવરણ હોય કે ઘરના બધા જ સભ્યો સાથે રહીને સમૂહ પ્રાર્થના કરે, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. તો એનાથી બાળકમાં આવા સંસ્કાર પડે છે, સત્યનિષ્ઠાના સંસ્કાર, સેવાના સંસ્કાર, સદગુણના સંસ્કાર, સુટેવોના સંસ્કાર, માતા પિતાની સેવા, માતા પિતાનો આદર, એ સંસ્કાર, જૂઠું ન બોલવું એ સંસ્કાર, ચોરી ન કરવી એ સંસ્કાર, આ બધા જ સંસ્કાર એ બાળકને ગર્ભમાં પ્રાપ્ત થાય છે જો આ સમય દરમિયાન માતા અને એટલે કે જે સ્ત્રી જન્મ આપવાની છે તે અને કુટુંબીજનો બધા જ નિત્ય ઘર સભા કરે. ઘર સભામાં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પ્રથમ 5 મિનિટ બધા સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું, જે પણ ભગવાનમાં આપણે માનતા હોઈએ. બીજી 10 મિનિટ આપણે આવા સદગ્રંથોનું વાંચન કરવું, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય, તો એના દરેક પ્રસંગો પરથી આવી અનેક વાતો એને શીખવા મળે. પછી 5-10 મિનિટ ઘરમાં બધા સભ્યોએ ચર્ચા કરવી, કોને શું વાત ગમી, કઈ વાત સારી લાગી, અને પછી ડેઝ હેપનિંગ્સ, દિવસમાં જે કઈ વાત બની હોય એકબીજા સાથે શેર કરવાની, આત્મીયતા, સુરતભાવ વધે. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ વાત ડોક્ટર એપીજે અબ્દુલ કલામે જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું અને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા માટે 2015ની સાલમાં જુલાઈ મહિનામાં ત્યાં સારંગપુર પધાર્યા, તે વખતે એમણે આવી સત્સંગ સભામાં વિમોચન પ્રસંગે ખૂબ સુંદર વાત કરેલી. એમણે કહેલું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives harmony in the family. Harmonized families, they come together to make strong societies. Strong societies, they come together to bring law and order in the nation. And law and order in the nations bring world peace. બહુ સુંદર ક્રમ એમને પોતાના અનુભવ પરથી વર્ણવેલો. કલામ સાહેબે કીધું, હું ગુજરાતી ભાષાંતર કરું છું કે વ્યક્તિના ચારિત્રનું ઘડતર એ પરિવારમાં સંવાદિતતા લાવે છે. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સક્ષમ બને છે. સક્ષમ સમાજો ભેગા થાય એટલે દેશમાં કાયદા કાનૂન પડે છે, અને કાયદા કાનૂન પાડતા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એટલે વિશ્વ શાંતિની શરૂઆત વ્યક્તિના ચારિત્રથી થાય છે. આપણે હજી એના કરતા એક સ્ટેપ આગળ જઈએ છીએ, ગર્ભ સંસ્કારથી થાય છે. કારણ કે ગર્ભ સંસ્કાર પછી ચારિત્રની વાત શરૂ થાય છે. ઇવન ધ ફાઉન્ડેશન ઓફ કેરેક્ટર ઇઝ ગર્ભ સંસ્કાર. કેરેક્ટર તો જ્યારે એ પૃથ્વી ઉપર જન્મ લે, સમજણો થાય, પછી જે પોતાની ચોઇસીસ હોય એની ઉપર એનું કેરેક્ટર નક્કી થાય છે. પણ ધેટ કમ્સ બેઝિકલી ફ્રોમ ગર્ભ સંસ્કાર, કે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એને જે સંસ્કાર પડ્યા એની ઉપર એ આધારિત છે. એટલે આ વાત બહુ સનાતન છે, આ વાત બહુ સત્ય છે. બીજો પણ એક પ્રયોગ યુરોપમાં થયેલો. કઈ કક્ષા સુધીનો ફેરફાર માતા પિતાના વિચારોમાં, વર્તનમાં, વાંચનમાં થાય તો ગર્ભમાં રહેલા બાળક ઉપર એની અસર થાય છે. એનો એક પ્રયોગ થયો. પ્રયોગ એવો હતો કે આફ્રિકાના એક બ્લેક નીગ્રો કપલ, they were expecting a baby. પ્રયોગ ખાતર આ કપલને, બંને નીગ્રો, બંનેની 5-7 પેઢી તપાસી એટલે બધા બ્લેક નીગ્રોઝ હતા. એકદમ કાળી સ્કીન હોય અને પેલા વાંકડિયા વાળ હોય, ટિપિકલ આફ્રિકન નીગ્રો. કપલ બંને નીગ્રો હતા. એ લોકોની 5-5 પેઢીમાં બધા આફ્રિકન નીગ્રો હતા. અને એક કપલને લગ્ન થયા અને પછી થોડા સમય પછી they were expecting a baby. આ લોકો પ્રયોગ માટે એ લોકોને આફ્રિકાથી યુરોપ લઈ આવ્યા કે તમારે હવે 3 મહિના પછી, 4 મહિના પછી બેબીનો જન્મ થવાનો છે, તો તમે અહીંયા જન્મ કરાવજો. અમે તમને આ દેશનું, તમને અને તમારા સંતાનને
સિટીઝનશીપ આપશું, કારણ કે તમે અમારા પ્રયોગમાં ભાગ લીધો છે. એટલે ત્યાં લઈ આવ્યા અને ત્યાં જે ટુ બી મધર હતા એ જે એમને જે ફ્લેટ રહેવા માટે આપેલો એ કપલને, એમાં વોલ ઉપર બધા નાના નાના બાળકોના ફોટોગ્રાફ્સ લગાડેલા, એ બધા જ વ્હાઇટ યુરોપિયન બાળકો, એના ફોટોગ્રાફ મૂકેલા હતા. એટલે રોજ આ ટુ બી મધર એને વિચાર આવે કે મારે પણ સંતાન જન્મશે, મારે પણ આવું નાનું સંતાન હશે, એ આવી રીતે હસશે, એ આવી રીતે નખરા કરશે, આવી રીતે ચાર આમ બાખોડિયા ચાલશે, આવી રીતે ઊભા થવાનો પ્રયત્ન કરશે, પછી પડશે. પછી એ બાળકને એની માતા છે વસ્ત્ર પહેરાવતી હોય એવા ફોટો, એટલે એને પણ એમ થાય કે હું પણ મારા બાળકને વસ્ત્ર પહેરીશ. ટૂંકમાં એવા પ્રકારના રેન્જ ઓફ ફોટોગ્રાફ હતા. પણ ખાલી આ પ્રયોગમાં એક ટ્રીક આ વાપરેલી કે બધા ફોટોગ્રાફ વ્હાઇટ યુરોપિયન બેબીના હતા. તમને આશ્ચર્ય થશે કે બાળક જ્યારે જન્મ્યું ત્યારે પ્યોર વ્હાઇટ યુરોપિયન બાળક જન્મ્યું. એના વાળ છે વાંકડિયા નહોતા જે આફ્રિકનના નિગ્રોના હોય, એના વાળ પણ ગોલ્ડન યુરોપિયન જેવા વાળ હતા. કારણ કે સતત એના માતાને ચિંતવન થતું હતું ને, જે ફોટોગ્રાફ એ જોતા હતા, જે ચિંતવન થતું હતું, એ સંસ્કાર સીધા બાળકમાં આવી ગયા. સ્કિન ટોનમાં ફેરફાર, એટલે તો આ તો જેનેટિક ફેરફાર થયો કહેવાય. This is a genetic change. This is a DNA change. સ્કિન ટોનમાં આ કક્ષા નથી. સાવ આફ્રિકન નિગ્રો બ્લેક અને ક્યાં યુરોપિયન વ્હાઇટ. ડિફરન્સ તો તમે જુઓ. આજે સાયન્ટિફિકલી કરવું પણ શક્ય નથી. હા, આજની તારીખમાં ઇટ્સ નોટ પોસિબલ. અને આવું થવું, એટલે આ વાત બહુ જ સાચી છે કે ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે એની માતા અથવા તો પરિવારમાં જે વાતાવરણ હોય, ઘરમાં જે વાતાવરણ વ્યવસ્થા હોય, એની ખૂબ ઊંડી અસર એ બાળક ઉપર પડતી હોય છે. આપણે તો અભિમન્યુ કે પ્રહલાદની વાત કરી, પશ્ચિમમાં એ લોકો ઇંગ્લેન્ડમાં મ્યુઝિક જે પ્રયોગની આપણે વાત કરી, યુરોપમાં આ જન્મની આપણે વાત કરી. એટલે આ વાત 100% સાચી છે. આ વાતો મેં એટલા માટે કરી કે અહીંયા બેઠેલા કોઈ આ પુસ્તક વિશે આમાં જે લખાયેલું છે એમાં એક અક્ષર માટે પણ કોઈ શંકા ના કરતા. This is scientific and absolutely psychological. અને 100 વાતની એક વાત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પુસ્તકને હાર પહેરાયો છે અને આશીર્વાદ લખી આપ્યા છે, એટલે એ આપણી મહાન ઋષિ પરંપરામાં છે. એમણે આ વાત સમજી છે અને આપણને આ વાત આપે છે. એટલે જ BAPS સંસ્થાના અમારા વડીલ સદગુરુ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ ઘણી વખત વાત કરે છે કે બાળક ગર્ભમાં હોય ને ત્યારથી એની પૂજા લઈ લેવાની. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે, બાળક ગર્ભમાં હોય ને ત્યારથી એની પૂજા લઈ લેવાની. જે વ્યક્તિગત પૂજા BAPS સંપ્રદાયના તમામ આશ્રિત ભક્તો કરતા હોય, પછી માતા જ્યારે પોતાની પ્રાતઃ પૂજા કરવા માટે બેસે ત્યારે બાળકની, હજી તો એ બાળક જન્મ્યો નથી પણ એની પૂજા પણ બાજુમાં પાથરવાની. ડુ ઇટ ફિઝિકલ. ધેટ ઇઝ ધ સાયકોલોજીકલ ઇફેક્ટ ઓન ધ લિટલ બેબી. યુ હેવ ટુ ફર્સ્ટ ડુ ઇટ ફિઝિકલ. તો બાજુમાં એ પૂજા પાથરવાની અને પછી પોતાની પૂજા કરે એમ એવી રીતે ત્યાં મૂર્તિઓ પણ પાથરવાની. આ બધું ડોક્ટર સામે વિઝ્યુલાઇઝ કરાવે છે. એ તો 1961માં મુંબઈમાં નાયરમાંથી MBBS થયેલા છે. એટલે અહીંયા, એટલે આજથી 61 વર્ષ પહેલાની વાત છે. એટલે આપણે અહીંયા જેટલા બેઠા એમાંથી 90% જન્મ્યા નહોતા ને એ પેલા ડોક્ટર સ્વામી ડોક્ટર થઈ ગયેલા 61 વર્ષ પહેલા. એટલે આપણે બધા કોઈ જન્મ્યા નહોતા. તો એ આ વાત શીખવાડે, કારણ કે જાણે છે વૈજ્ઞાનિક ઢબે અને સાયકોલોજીકલ ઢબે કે આ વાત સાચી છે. એટલે પેરેલલ પૂજા પાથરવાની, પેરેલલ માળા કરવાની. તો જો આ વાત હકીકત છે. એટલે ગર્ભ સંસ્કારની વાત ખૂબ સાચી છે. પછી એ બાળક જન્મે અને બાળક જુદો થાય. તમે સત્સંગનું વાંચન રાખ્યું હોય જે મહંત સ્વામી મહારાજે કહ્યું, એટલે એનામાં બધા સંસ્કારો આવા બધા ધરબાઈ જાય. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે અને જીવનના અંતે તમારી બધી જ પ્રગતિ તમારા સદગુણો ઉપર આધારિત છે. તમારી આવડતથી તમારી પ્રગતિ થાય, તમારા ભણતરથી પણ થાય, તમારા અનુભવથી પણ થાય, તમારા બેકગ્રાઉન્ડથી પણ થાય, તમારા સોશિયલ સપોર્ટથી પણ થાય, તમારા પ્લેટફોર્મ્સ તમને મળે પરફોર્મ કરવાની, એનાથી પણ થાય. એ બધાથી થોડી થોડી પ્રગતિ થાય.
પણ ઇફ યુ વોન્ટ ટુ બ્રેક ધ સીલિંગ યુ નીડ વર્ચ્યુઝ. જેમ કોઈ કંપનીમાં પ્રમોશન આપવાનું હોય ને બે વ્યક્તિ પેરેલલ ચાલતી હોય એ પ્રમોશન લેવા માટે, બંને ક્વોલિફાઈડ હોય, એકેડેમિકલી સેમ હોય, એક્સપિરિયન્સ હોય, બંને MBA હોય, બંનેને 10 વર્ષનો અનુભવ હોય, બંનેનું પરફોર્મન્સ સારું હોય, બંનેનું રેટિંગ કંપનીમાં સારું હોય, તો કોને પ્રમોશન આપવાનું? તેમાં એક જ સદગુણ લેવામાં આવે છે કે કઈ વ્યક્તિ સારી રીતે મેનેજમેન્ટને અનુકૂળ થાય એવી છે, કોનામાં નમ્રતા અને વિવેક છે, એને પ્રમોશન મળે છે. એટલે એક કક્ષા પછી તો સદગુણોથી જ આગળ વધાય છે. જ્યારે તમે સ્પર્ધામાં સાથે હો ત્યારે એ અહીંયા ગર્ભથી એને પ્રાપ્ત થાય છે. અને એવા બાળકો તૈયાર થાય, દે કેન ચેન્જ ધ વર્લ્ડ, દે કેન મેક અ ડિફરન્સ. હાઉ? કેવી રીતે પૃથ્વી ઉપર અને સમાજમાં અને એક સમુદાયમાં મોટો ફેરફાર પાડી શકે. ત્યાં અમેરિકામાં હ્યુસ્ટનમાં, અહીંયા સુરતમાં જેમ અડાજણમાં મોટું શિખરબદ્ધ મંદિર છે એવું ભવ્ય મોટું શિખરબદ્ધ મંદિર છે. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે એની પ્રતિષ્ઠા કરેલી. ત્યાં સત્સંગી પરિવારોમાં એક નાનો 4 વર્ષનો બાળક છે, એનું નામ નીરવ પટેલ. 4 વર્ષનો બાળક તો સ્કૂલે જતો હોય એટલે પેલું અંડર યુકેજીમાં ભરતો હોય ને, નર્સરી જેવું આપણે કહીએ, પ્રી કેજી કહીએ, પ્લે ગ્રુપમાં, એમાં જતો હોય. એટલે એમાં તો બીજું કંઈ કરાવવાનું ન હોય ને, રમાડવાનું હોય ને, સારી સારી વાર્તાઓ કહેવાની હોય. અને એક બાળક આમ જાય ને એક બાળક આમ જાય ને પાછા ભેગા કરવાના ને, એક ઊંચે કૂદે ને એક આમ કરે, એટલે બધા રમવા જતા હોય. એકવાર એમના ટીચરે બધાને કહ્યું કે તમે કેટલા ફેમિલી મેમ્બર છો, રાઇટ ધ ફિગર. એ લોકો 1 2 3 4 5 6 7 8 આંકડા ભણી ગયા પછી એટલે બધા પોતે કેટલા પરિવારજનો છે લખે, એટલે ઇનિશિયલ બધી સેન્સ આપવા માટે બાળકને. એટલે નીરવે લખ્યું કે અમે 10 પરિવારજન છીએ. એના ટીચરે બધાનું આમ લખાણ ચેક કર્યું. ક્લાસમાં તો 15 20 બાળકો હતા પ્લે ગ્રુપમાં, બધા લખેલું, કોઈએ 2 કોઈએ 1, કારણ કે અમેરિકામાં તો લગભગ 30% બાળકો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો માતા સાથે રહેતા હોય કાં તો પિતા સાથે રહેતા હોય. એમાં 10 જણા એક જ ઘરમાં, એટલે ફરી પૂછ્યું કે યુ આર 10 ફેમિલી મેમ્બર્સ? તો નીરવ પટેલ કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ ઇન વન હાઉસ? એક ઘરમાં રહો છો? તો કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ અંડર વન રૂફ? એક છતની નીચે 10 જણા રહો છો? તો કે યસ. બહુ આશ્ચર્ય થયું ટીચરને કે આવું બને નહીં, અમેરિકાની ધરતી ઉપર આવું શક્ય નથી. એટલે એના ટીચરે ત્યાંથી જ નીરવના મધરને ફોન કર્યો, ક્લાસમાંથી જ. આ સત્ય ઘટના હું તમને વર્ણવું છું. એના ટીચરનો ફોન આવે, એના માતૃશ્રી ઉપાડ્યો કે શું, કે અમે ક્લાસમાં આવી એક એક્સરસાઇઝ આપી અને એ એક્સરસાઇઝમાં બાળકોને તમારા ફેમિલી મેમ્બર કેટલા છે લખવાનું કહ્યું, તો આ બાળકે 10 લખ્યું છે. તો તમે 10 ફેમિલી મેમ્બર છો, ઘરમાં સાથે રહો છો? ઇફ 10 ગીવ મી અ કાઉન્ટ. કોણ કોણ? એમ. એટલે નીરવના મધર કે ના ના અમે તો 4 જ છીએ. તો કે કોણ કોણ? તો કે આ નીરવ, એના ફાધર, હું અને નીરવની મોટી બેન, અમે 4 જ ફેમિલી મેમ્બર ઘરમાં છીએ. તો કે નીરવ તો 10 લખે છે. અને કે મેં 2 વખત પૂછ્યું એને કે આર યુ શ્યોર 10? ટીચર કે તો 2 વખત નીરવ કીધું કે યસ મેમ, આઈ એમ શ્યોર વી આર 10. એટલે એના મધરે કીધું કે નીરવને ફોન આપો. એટલે ક્લાસ ટીચરે નીરવને ફોન આપ્યો. એટલે એના મધરે એને પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં 4 જણા રહીએ છીએ, પપ્પા, હું, તું અને તારી બેન, તો આપણે 10 કેવી રીતે? તો કે મમ્મી યુ આર ફોરગેટિંગ. તો કે મમ્મી તું ભૂલે છે, ડેડ, યુ, મી, માય સિસ્ટર 4. તેર મોમ કે યસ. શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ 6. એ 6 જણા આપણા ઘરમાં રહે છે. આપણે એમને ઘરમાં થાળ કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ, રોજ એ પૂજાના રૂમમાં બેસીને પૂજા કરીએ છીએ. આપણે પૂજામાં આહ્વાન મંત્ર, એટલે આપણે પૂજામાં એમને બોલાવીએ ત્યારે આપણી પૂજામાં આવે છે. નાનો બાળક કે વી કોલ ધેમ ઇન આર પૂજા એન્ડ વેન વી રિક્વેસ્ટ ધેમ ટુ ગો દે ગો. નાના બાળકો તો બિચારા એની ભાષામાં બોલે કે આપણે જ્યારે બોલાવે છે ત્યારે આવે છે પૂજામાં, જ્યારે આપણે રિક્વેસ્ટ કરીએ તમે જાઓ ત્યારે જાય છે. એટલે વી 4 and they 6, so we are 10. એના મધરના આંખમાં આંસુ આવી ગયા. શું આ બાળકને સંસ્કાર છે! આ કક્ષાનો વિચાર તો બોલો, અત્યારે હું બોલ્યો ને આપણને બધાને પહેલી વાર આવ્યો હશે કે આપણા ઘરમાં આ 6 ફેમિલી મેમ્બર ને હવે મોહન સ્વામી મહારાજ એટલે 7 આપણા ઘરમાં બીજા ફેમિલી મેમ્બર છે. રોજ થાળ કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ,
જગાડીએ છીએ, પોઢાડીએ છીએ, તો દે આર અ લિવિંગ એન્ટિટી. ભગવાન અને સંત આપણા ઘરમાં એનું પ્રાગટ્ય છે, ઘર મંદિરમાં. કઈ કક્ષાના આધ્યાત્મિક સંસ્કાર. એનું કારણ શું? કે આ નીરવ અને ટૂંકમાં આખા પરિવારમાં 2-3 પેઢીથી આ સત્સંગ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો અને ઘરમાં નિત્ય ઘર સભા. તો એ જયારે ગર્ભમાં તો ત્યારથી આ બધી વાતો એને સાંભળેલી, એટલે એને સંસ્કાર પડી ગયા. એના ટીચરના આંખમાં આંસુ આવી ગયા. નીરવને તેડી લીધો, નાનો 4 વર્ષનો બાળક. અને પછી જયારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, PTM થઈ, ત્યારે નીરવના પેરેન્ટ્સને, માતા પિતાને એમના ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા અને તમામ એના ક્લાસના બાળકોના માતા પિતા બેઠા હતા, એમની ઓળખાણ કરાવી કે આવો પ્રસંગ અમારા ક્લાસમાં બન્યો અને આ માતા પિતા એમને આવા સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર લંડનમાં આપણા હરિભક્ત છે ડોક્ટર નિલેશ, નિત્ય ઘર સભા કરે અને નાનપણથી બાળકોના બધા સંસ્કાર આપેલા. તો બાળકો માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને સ્કૂલે જાય. તો પંચાંગ પ્રણામ કરવાની શરૂઆત કરી સત્સંગમાં સંસ્કારના ભાગરૂપે. સ્કૂલે જઈને એમના બ્રિટિશ ટીચર, વ્હાઇટ ટીચરો ને એને પંચાંગ પ્રણામ કરે તો પેલા ખસી જાય, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, આમ કરતા કરતા ખસે. કારણ કે એને તો ખબર જ નહીં કે પંચાંગ પ્રણામ કહેવાય ત્યાં બ્રિટિશ ટીચરને. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ એમ કહીને ખસી જાય થોડા. પછી આ લોકો કે માય ડેડ એન્ડ માય મોમ દે ટોટ મી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સો યુ આર આચાર્ય. એટલે બ્રિટિશ ટીચર કે વોટ ડઝ ધેટ મીન? કારણ કે એને તો આચાર્ય શબ્દની ખબર જ નથી. એટલે પછી આ લોકો સમજાવે કે અમે ઘરે પણ માતા પિતાના રીતે પંચાંગ પ્રણામ કરીએ છીએ અને અમારે ટીચર ક્લાસરૂમમાં એન્ટર થાય એટલે ટીચરને પંચાંગ પ્રણામ કરીને પછી ક્લાસમાં બેસવાનું. બ્રિટનની ધરતી ઉપર આ સંસ્કાર પોસિબલ છે. પણ એનું કારણ કે જ્યારે ડોક્ટર નિલેશ અને એમના પત્ની એમને આ બેબી એક્સપેક્ટેડ હતું, ત્યારે એ લોકો નિત્ય ઘર સભા કરતા અને આ સત્સંગનું વાંચન કરતા. એટલે આ સંસ્કાર. એ ડોક્ટર નિલેશ અને એમના પત્નીને પણ પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા. સ્ટેજ ઉપરથી એમની ઓળખાણ કરાવી અને ઓળખાણ કરાવીને બધાને કહ્યું કે જો આવા સંસ્કાર એના માતા પિતાએ આ નાના બાળકને આપ્યા છે. અને પછી એના બ્રિટિશ ટીચરને મન થઈ ગયું એટલે ભલામણ કરી કે નીરવ કેન યુ કમ, અને નાના બાળકને કે કેન યુ કમ ઓન ધ સ્ટેજ. અને પછી બાળક આવ્યો અને માતા પિતાને પંચાંગ પ્રણામ કર્યા, શિક્ષકને કર્યા. તો બધા ક્લાસમાં તો બધા જેવડા નાના નાના છોકરા છોકરીઓ બધા ઢીંગલા ઢીંગલી જેવડા, તો ત્યાં બ્રિટિશ છોકરા છોકરીઓને પણ આ બધું બહુ ગમી ગયું. તો આખો ક્લાસ ટીચરને પંચાંગ પ્રણામ કરે. તો આખી સ્કૂલમાં એની છાપ પડી ગઈ અને આખી સ્કૂલમાં વાતાવરણ સ્પ્રેડ થયું કે સવારના પોરમાં ત્યારે તો સિસ્ટમ છે, આમ ઊભા ઊભા બોલે ગુડ મોર્નિંગ, સ્માઇલ વ્યવસ્થિત આપે, સાચી ખોટી જે ગણવાય, પ્લાસ્ટિક, આયર્ન, કોપર, બ્રોન્ઝ, જે સ્માઇલ ગણો પણ એકવાર આપી દેવાની. એટલે કે ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ એમ કરીને પછી બધા બોલે. પાછું લહેકા હોય ને બહાર ક્યાંક આપવાનું, ઓછું ક્યાંક બોલે. એ કરીને પછી બધા બાળકો ક્લાસમાં જે કંઈ 30-40 બાળકો હોય નાના, બધા પોતાના બેન્ચ પાસેથી એમ સેજ બહાર આવી અને ટીચરને પંચાંગ પ્રણામ કરે. બ્રિટિશ ટીચરોના આંખમાં આંસુ આવી ગયા. શું ભારતીય સંસ્કારો છે આ! આપણા બાળકને આપણે સારામાં સારું શિક્ષણ આપવાનું, એમાં જરાય કચાશ નહીં રાખવાની. એનું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ થાય એની માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો, જે આપણે બંને કરીએ. શિક્ષણ અને ભવિષ્ય માટે આપણે કટિબદ્ધ છીએ, પણ સંસ્કાર આપવાના. કારણ કે મેં કહ્યું ને, એના જીવનમાં 22, 25, 28, 35, 40, 45 વર્ષે એક સ્ટેજ એવું આવશે કે જ્યારે એના સમકક્ષ ઘણા આજુબાજુ હશે. તે વખતે એની પ્રગતિ માટે એના સંસ્કાર કામ કરી જશે, એના વર્ચ્યુસ કામ કરી જશે. તે વખતે ભણતરમાં, અનુભવમાં એના સાથીઓ બધા આજુબાજુ જ હશે, ઇક્વલ હશે. એ વખતે એની સ્થૂળ પ્રગતિ, સમાજમાં પ્રતિષ્ઠા, એનું કારણ સંસ્કાર હશે. એનું જતન નાનપણથી થવું જોઈએ. બહુ જ સારા એજ્યુકેશનિસ્ટ હતા. એને એક વખત એક માતા મળવા માટે ગયા એના નાના 5 વર્ષના બાળકને લઈને કે મારે આને ખૂબ સારા સંસ્કાર આપવા છે, તમે મને કંઈક સુઝાડો, તમે મને કંઈક માર્ગદર્શન આપો. એટલે પેલા શિક્ષણવિદે કહ્યું કે વોટ ઇઝ હિઝ એજ, એની ઉંમર કેટલી થઈ? એટલે આ બેને કહ્યું કે મારા દીકરાની ઉંમર 5 વર્ષની થઈ. એટલે પેલા શિક્ષણવિદે કીધું કે
સંસ્કાર ભણતરની ઉંમર એની પૂરી થઈ ગઈ છે. હવે એને જે સબ્જેક્ટ ભણવાના છે, વિષયો ભણવાના છે, આર્ટ્સ કોમર્સ સાયન્સ ભણવાનું છે, બધું ભણશે. સંસ્કાર માટેની એની ઉંમર પૂરી થઈ ગઈ છે 5 વર્ષે. એટલે જે પ્રિન્ટ પડવાની હતી ને મગજમાં બધી, એ બધી પડી ગઈ છે. બોલવા, ચાલવા, ઉઠવા, બેસવાની રીત, વ્યક્ત થવાની રીત, નમ્રતા, વિવેક, સંસ્કાર બધું પૂરું થઈ ગયું છે. હવે સ્થૂળ વિદ્યા ભણશે. તો આ મહાન શિક્ષણવિદો પણ આ સંબંધી ખૂબ સારું જ્ઞાન ધરાવે છે અને ખૂબ સારી વાત સમજાવે છે. એટલે જેમ આપણે વાત કરી કે આપણે તો 16 સંસ્કારની વાત છે, ગર્ભ સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીની, એ આપણા ઋષિ મુનિએ ખૂબ સરસ અનુભવથી અને સાક્ષાત્કારથી ગોઠવેલું છે. એટલે આપણે એમાં ચોક્કસ પ્રયત્નશીલ રહેવાનું અને એ પ્રયત્નથી આપણે સમાજને એક સારી પેઢી આપી શકીએ. અંગ્રેજીમાં એક ખૂબ સારી કહેવત છે કે we are concerned that we want to leave a good planet for our children. આપણને સતત વિચાર છે કે મારે એક સારી દુનિયા મારા બાળક માટે છોડીને જવી છે, એટલે કે બાળકને એક સારું ભવિષ્ય આપવું છે. પણ એકચ્યુઅલી યુ હેવ ટુ થિંક ધ રિવર્સ ઓલ્સો. રિવર્સ પણ તમારે વિચારવાનું છે. યુ હેવ ટુ લીવ ગુડ ચિલ્ડ્રન ફોર ધ પ્લેનેટ. એ પણ વિચારવાનું છે ને. મારા બાળકો માટે હું સારી દુનિયા છોડીને જઉં એ વિચારો, સાથે સાથે આ દુનિયા માટે હું સારા નાગરિકો છોડીને જઉં એ પણ વિચારવાનું કે નહીં, કે ખાલી દુનિયા ઉપર જ દોષનો ટોપલો ઢોળવાનો. અને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી અમારા સદગુરુ સંત એક બીજી પણ સરસ વાત કરે છે કે વન મેન્સ પરફેક્શન કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. શ્રી અરવિંદા વાક્ય બોલતા કે એક વ્યક્તિ વ્યવસ્થિત હોય ને, એક વ્યક્તિ સંસ્કારી હોય ને, એક વ્યક્તિ આધ્યાત્મિક સદગુણે યુક્ત હોય ને, એ પૃથ્વી ઉપર બહુ જ મોટો ચેન્જ, બહુ જ મોટું પરિવર્તન લાવી શકે. ગાંધીજીને નાનપણથી સત્ય અને અહિંસાના સંસ્કારો હતા, કેટલું મોટું કામ એમણે કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલને નાનપણથી પ્રામાણિકતાના સંસ્કાર હતા, સેવાના સંસ્કાર હતા, કેટલું મોટું કામ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ 4 ધોરણ ભણતા હતા તે વખતે એમના મિત્ર બીમાર પડેલા, નિમોનિયા થયેલો અને ગરીબ ઘરનો દીકરો હતો. એ સરદાર વલ્લભભાઈ પટેલ રોજ એમના ઘરે જતા, એમને ઝાડા થઈ ગયેલા તો એનો ઝાડો જાતે સાફ કરતા હતા, કોઈના કીધા વગર. 4થા ધોરણમાં ભણતી વ્યક્તિ, બાળક સરદાર વલ્લભભાઈ પટેલ. કેવા સંસ્કાર હશે! 4 ધોરણમાં ભણતો બાળકને એવું મન થાય કે મારા મિત્રને ન્યુમોનિયા થયો છે અને ઝાડા થયા છે, તો રોજ એને અટેન્ડ કરવા જવું, એ ઝાડા કરે તો સાફ કરવા જવું, અને એનાથી વિશેષ પોતાના પોકેટ મનીથી એને દવા લાવી આપતા હતા, કોઈના કીધા વગર. એને જે ખિસ્સા ખર્ચી આપવામાં આવે, હવે એ વખતે તો શું ખિસ્સા ખર્ચી હશે, ડોકડો 2 ડોકડા જેવું હશે, એમાંથી એને દવા લાવી આપે. એ જે પ્રામાણિકતાના સંસ્કાર, એ જે સેવાના સંસ્કાર એમને નાનપણથી જે પ્રાપ્ત થયેલા, એટલે આ 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. એમને એમ નથી બન્યું. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકીકરણ કર્યું, પણ એ સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ કહેવાય, સ્ટેચ્યુ ઓફ સર્વિસ પણ કહેવાય. એ બધા સદગુણો હતા. એટલે આવી એક વ્યક્તિ તૈયાર થાય. પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી આ સંસ્કાર, કારણ કે એમના માતા પિતા છે એ શાસ્ત્રીજી મહારાજના યોગમાં હતા, અને એ લોકો નાનપણથી ઘર સભા કરવી, પ્રાતઃ પૂજા કરવી, આ બહુ જ નિયમિત હતું. તો એમને આ નાનપણથી સંસ્કાર રહ્યા. પોતે તો ભગવાનનું સ્વરૂપ હતા, પણ એક લૌકિક દ્રષ્ટિએ તો નાનપણથી એમના સંસ્કાર હતા ભક્તિના. તો એ ભક્તિના સ્પંદનો આખી પૃથ્વી ઉપર એમને કેવા ફેલાવી દીધા, ઓલ ઓવર ધ વર્લ્ડ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 1300 સમાજ સેવા અને આધ્યાત્મિક કેન્દ્રો, એટલે કે મંદિરો. 45 વર્ષના ગુરુપદમાં 1971 થી 2016માં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ બાંધી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, બધું. તમારા સુરતનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને પૂછજો તો ખરા કે ભૂલથી સ્વપ્નમાં 1300 જમીન ઉપર પગ મૂક્યો છે, એવું પૂછજો. વોટ ઇઝ 1300 લેન્ડ્સ? અને સંપાદન કરવું એટલે કે જમીન મળવી, ખરીદવી, અથવા તો દાનમાં મળવી, ભેટમાં મળવી. ત્યાં પ્રોજેક્ટ પૂરો કરવો એટલે
1300 જમીન ઉપર 1300 નાના મોટા પ્રોજેક્ટ પૂરા કર્યા હોય એવો હજી સુધી કોઈ બિલ્ડર ડેવલપર પૃથ્વી ઉપર થયો નથી. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર, 20મી સદીના માસ્ટર બિલ્ડર લખ્યું. કેમ? નાનપણથી એમને ભક્તિના સંસ્કાર હતા, તો એમણે દુનિયાને ભક્તિ આપી. એટલે જે સંસ્કાર એને પડે ધરબાઈ ગયા હોય ને, એના વાઇબ્સ એ ફેલાવી શકે, એના સ્પંદનો એ સમાજમાં પ્રસરાવી શકે. એન્ડ ધેટ ઇઝ વોટ ધ વર્લ્ડ નીડ્સ. દુનિયાને એની જરૂર છે. આપણી પાસે ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાર્માસિસ્ટ બહુ છે. હા, હું બહુ છે શબ્દ કેમ વાપરું છું? કે જ્યારે એની વાત કરો ત્યારે 15% બિચારા જોબલેસ છે. 15% પાસે નોકરી નથી આ ફૂલ રેન્જ ઓફ પ્રોફેશનલ્સમાં. એટલે ઘણા છે એમ જ કહેવાનું. ઓછા હોય એમ કહો તો બધા નોકરી હોવી જોઈએ ને, અને પછી એ ખેંચ રહેવી જોઈએ, છાપામાં રોજ જાહેરાતો આવી જોઈએ. આ તો ટોટલ પ્રોફેશનલ છે, એમાંથી 15% તો એટ એની ગિવન ટાઈમ દે આર જોબલેસ. કોઈ પણ સમયે તમે એનો વિચાર કરો ત્યારે. એટલે ઇનફ છે. વોટ વી વોન્ટ ઇઝ ગુડ ડોક્ટર્સ, ગુડ એન્જિનિયર્સ, ગુડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુડ ફાર્માસિસ્ટ. ગુડ જે શબ્દ આગળ છે ને, એ આ સંસ્કારનો શબ્દ છે. કે એને આવા સદગુણો પ્રાપ્ત થયેલા હોય, કે ખોટું ન કરે, એ સંસ્કાર જે નાનપણથી પ્રાપ્ત થયા હોય એ વાત જુદી છે. ઇંગ્લેન્ડનો આપણો એક યુવક રૂપેશ લંડનથી ફ્લાઇટમાં બેઠો ને બોમ્બે ઉતર્યો. બેલ્ટ ઉપરથી એનો લગેજ, ચેક ઇન લગેજ એને ઉપાડવાનો હતો. એ બેલ્ટ ઉપર ઊભો હતો. એની બેગ આવે નહીં. આખી ફ્લાઇટની બધી ચેકિંગ લગેજ પૂરી થઈ ગઈ ને ત્યાં સુધી એની બેગ આવી નહીં. એટલે એને ઇન્ક્વાયરી કરી તો કે આખી ફ્લાઇટ અનલોડ થઈ ગઈ છે. એના જેવી જ એક બેગ એક જ ફરતી હતી આખી બેલ્ટ ઉપર. હા, 2 વાર ચેક કરે એટલે એને ખબર પડી કે આ બેગ મારા જેવી જ છે, મારી નથી. એનો મતલબ કે આ બેગનો જે માલિક છે ને ભૂલથી મારી બેગ લઈ ગયો છે, એટલું નક્કી થયું. એટલે એને પણ એ બેગ લીધી એ હેતુથી કે હું ક્યાંક એનો જો સંપર્ક કરી શકું આ બેગ ખોલીને. એને ખબર હતી કે મારા બેગમાં મારો કોઈ સંપર્ક નથી. આ પ્રસંગ 20 વર્ષ પહેલાનો છે, વધારે 25 વર્ષ, 1995માં અમૃત મહોત્સવ વખતનો આ પ્રસંગ છે. એટલે એને ખબર હતી કે મેં કંઈ મારું વિઝિટિંગ કાર્ડ કે કોન્ટેક્ટ નંબર કે કંઈ રાખે, એની રીતે મોબાઈલ ફોન હતા પણ નહીં. એટલે મારા બેગમાં તો મારો કોઈ સંપર્ક ડિટેલ છે જ નહીં, ખાલી મારું લેપટોપ ને થોડા પૈસા છે. કદાચ એની બેગમાંથી એનો કોઈ સંપર્ક ડિટેલ નીકળે તો એનો સંપર્ક કરી શકું. અને જો આ બેગ અહીંયા રહેવા દઉં તો આ લોકો એરપોર્ટ ઓથોરિટી બેગ લેશે અને એનો સંપર્ક કરીને બેગ પહોંચાડશે, પણ મારી બેગ એની પાસે જ રહી જશે. એ હેતુથી એને બેગ લીધી. અને પછી તપાસ ખોલી તો અંદર જે લેપટોપ હતું ને એ પોતાના લેપટોપ કરતા ઘણું સારું હતું. અંદર 50,000 રૂપીઝ ના પ્રમાણમાં જે પાઉન્ડ હતા એ પ્રમાણે પાઉન્ડ અંદર હતા. અંદર 1-2 નાની ગોલ્ડ આઈટમ હતી. તો આપણને એમ થાય ને કે બસ મારી બેગ તને ભેટ અને તારી બેગ મને ભેટ. આઈ ગિફ્ટ યુ સમથિંગ એન્ડ યુ ગિફ્ટ મી સમથિંગ. સિમ્પલ. રૂપેશે એનો સંપર્ક કર્યો અને મેં કહ્યું કે તમારે બેગ, તો કે હા હું અહીંયા જ ચિંતામાં છું કે બેગ બદલાઈ ગઈ છે. તો કે હું રૂપેશ બોલું છું, અહીંયા મુંબઈમાં BAPS સ્વામિનારાયણ મંદિર દાદરમાં અહીંયા હું રોકાયો છું. તમે ક્યાં છો? તો કે હું અંધેરીમાં છું. તો કે સર હું આવું તમને બેગ આપવા માટે. તો કે ના, મારે 10 મિનિટ પછી નીકળવાનું જ છે અને દાદરમાં જ મારી મીટિંગ છે, તો હું પહેલા તમારા મંદિરે આવી જાઉં ને આપણે બેગ એક્સચેન્જ કરી લઈએ. એ આવ્યા મંદિરે, બેગ એક્સચેન્જ થઈ. ત્યાં મારા વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામીને રૂપેશે એમને દર્શન કરાવ્યા અને એમને કોઠારી સ્વામીને કીધું કે આ તમારો ડાયમંડ છે, નહીં તો આ લેપટોપ મને પાછું ના મળે. આ છોકરો છે ને તમારો હીરો છે, નહીં તો આ બેગ મને પાછી ના મળે. અને જે હેન્ડબેગ હતી ને એ રૂપેશની તો સામાન્ય હતી અને પેલાની હતી ને એ કોઈ બ્રાન્ડેડ હતી, સારી હતી, લુઈ વિટોનની હતી, એટલે મોંઘી હતી, એટલે બ્રાન્ડેડ હતી. પણ એને કોઈ દિવસ મન ના થયું. એનું કારણ શું? સંસ્કાર. હમણાં જ થોડા વખત પહેલા ઇંગ્લેન્ડ, ત્યાં અમેરિકામાં આપણા હરિભક્ત નિલેશ પટેલ પરિવાર સાથે ફાઇલ ઉપર ત્યાં અમેરિકા ગયા. હજી લીગલ સ્ટેટસ કન્સોલિડેટ થવાનું બાકી હતું.
એક શોપ પર જોબમાં જોડાયેલા, રિટેલ કાઉન્ટર પર ઉભા રહેલા, કારણ કે કારકિર્દીની શરૂઆત હતી અમેરિકામાં ને ઓછું ભણેલા હતા, પણ ફાઇલ બ્લડ લાઈન ઉપર એ લોકો અમેરિકા પહોંચ્યા. ત્યાં લોટરી મળે, લોટરીની ટિકિટ આપવાની હોય. એક વ્હાઇટ અમેરિકન લેડી 60-65 વર્ષની ઉંમર દર અઠવાડિયે નિલેશ પાસેથી ટિકિટ લેવા માટે આવે અને નિલેશ સાથે નામથી પરિચય લે કે નિલેશ ગીવ મી અ ટિકિટ એન્ડ અ કપ ઓફ કોફી એમ કરીને જઈને ખુરશી ઉપર બેસી જાય. પાર્કિંગમાંથી આવે, નિલેશને હાઈ કરે, આવું બોલીને બેસી જાય. એટલે નિલેશ એમને ત્યાં જઈને એક લોટરીની ટિકિટ આપે, એની સામે જે $1 કે $2 લેવાનો એ લઈ લે અને કપ ઓફ કોફી આપે, પી લે અને પછી બાય નીકળી જાય. પછી રવિવારે જ્યારે ટિકિટ ખુલે ને ત્યારે પાછી કોફી પીવા આવે ને એટલે નિલેશના ટેબલ ઉપર મૂકે ટિકિટ કે નિલેશ ચેક આઈ એમ લકી ઓર નોટ એમ કરીને બેસી જાય. ગીવ મી અ કપ ઓફ કોફી એમ કરીને ત્યાં બેસી જાય. એટલે નિલેશભાઈ દર વખતે આમ જોવે અને સ્ક્રીન સાથે ચેક કરે કે નો મેમ યુ આર નોટ લકી, તમે આ વખતે તમને નથી લાગી લોટરી. તો કે ઓકે ગો એમ કહી તો પેલું ત્યાં ટિકિટ ફાડી નાખી દે. આ જ પદ્ધતિમાં એકવાર લોટરી એમને ઉપાડી અને જોયું તો પરફેક્ટ નંબર મેચ થયો. $3 million, $30 લાખ. સામાન્ય નોકરી કરતા હતા, જે અમેરિકા ગયા છે, પરિવાર સાથે ગયા છે, પોતાને સેટ થવાનું છે, પરિવારનું ભવિષ્ય, બાળકોને ભણાવવાના છે, ટૂંકમાં આખું કાર્યક્રમ બાકી છે. કોઈ પણ માણસને આ $30 લાખ લલચે જાય કે નહીં? કારણ કે દર વખતની જેમ એમને આ જ બોલી જવાનું હતું. શું કે નો મેમ યુ આર નોટ લકી. પતી ગયું કે મેડમ તમે લકી નથી. અને લોટરીની ટિકિટ ઉપર તો કંઈ આધાર કાર્ડ સાથે કે સોશિયલ સિક્યુરિટી નંબર સાથે કોઈ કનેક્શન નથી. ત્યાં તો જે ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય, સિમ્પલ. અમેરિકામાં કે સોશિયલ સિક્યુરિટી નંબર જેમ આપણે આધાર કાર્ડ છે એમ ત્યાં સોશિયલ સિક્યુરિટી નંબર છે કે લોટરી સાથે લિંક ના હોય. જેના હાથમાં લોટરી જે લઈને જાય એને પૈસા આપી દે, જે કંઈ ટેક્સ કટ કરીને પછી આપી દેતા હશે. નિલેશભાઈ ખાલી એટલું જ બોલવાનું કે નો મેમ યુ આર નોટ લકી એમ કઈ ડોરમાં ટિકિટ મૂકી દેવાની હતી. પેલા બેન તો 20-25 ફૂટ દૂર બેઠા હોય અને કોફી પીતા હોય અને પછી બીજા દિવસે ટિકિટ લઈને જાય એટલે એને $30 લાખ મળવાના હતા. નિલેશને આ વિચાર ના આવ્યો. એમણે જઈને દોડીને સીધા એ લેડીને કીધું કે મેમ યુ આર લકી, યુ ગોટ અ જેકપોટ. તમને જેકપોટ લાગી ગયો છે, લોટરી લાગી ગઈ છે, $3 million. એટલે પેલા બેન ખુશ થઈ ગયા. એમણે પૂછ્યું નિલેશને કે નિલેશ તે મને દર વખતે જેમ જવાબ આપી દીધો હોત અને ત્યાં લોટરી રાખી લીધી હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? ત્યારે નિલેશે કીધું કે મેમ આઈ એમ બોર્ન વિથ BAPS સંસ્કાર. હું જન્મ્યો છું BAPS ના સંસ્કારથી. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા માતા પિતા ચુસ્ત સત્સંગી એમણે મને શીખવાડ્યું છે કે બેટા કોઈનું ખોટું ન લેવાય, અણહકનું આપણાથી ન લેવાય, એ મને શીખવાડ્યું છે. એટલે તમે તો આ બોલ્યા ત્યારે આ વિચાર કે આ વાત મેં સાંભળી, મને આ વિચાર પણ નથી આવ્યો કે હું લઈ લઉં. એ જે વિચાર નથી આવ્યો ને એને કહેવાય સંસ્કાર. એટલે આજે 10,000 માઇલ દૂર શનિવારે સવારે આપણે આ પ્રસંગ સાંભળીને આપણે બધા ખુશ થયા, તાલી પાડીને થોડીક આપણને પ્રેરણા મળી. તો આવા સંસ્કારથી તમારા સંતાનો મોટા થાય ને એની કિંમત છે. બાકી તો 55% MBA થઈ જાય છે, 55% કોમ્પ્યુટર એન્જિનિયર થઈ જાય છે અને 55% ગમે તે એન્જિનિયરિંગમાં આખી ઇન્ડિયામાં ગમે તે એડમિશન મળી જ જાય છે. ડિગ્રી 2 હાથમાં આવી જશે, એનાથી કોઈ ફેર પડતો નથી. બુદ્ધિ આવડત હોશિયારી હશે એનાથી થોડોક ફેર પડે છે, અનુભવ હશે એનાથી થોડો વધારે ફેર પડશે, પણ મુખ્ય તફાવત તો સંસ્કારથી જ પડશે. આપણે નથી કહેતા ઘણી વખત માણસ સારો નહીં વાંધો આવે, કોઈ માણસ માટે આપણે એમ નથી કહેતા ના તું એને પૈસા આપ મારી જવાબદારી, એવું કેમ બોલી શકીએ છીએ? એની બુદ્ધિ ઉપર વિશ્વાસ છે એટલે નહીં, આપણને વિશ્વાસ એના સંસ્કાર ઉપર છે ને, એટલે કોકની માટે આપણે આવું બોલીએ છીએ ને. કોક આપણને કોક વ્યક્તિ માટે માર્કેટમાં અભિપ્રાય પૂછે કે ભાઈ આનું કેવું, તો આપણે કોકની માટે શું બોલીએ કે ના માણસ ઓકે છે, નહીં વાંધો આવે. એ માણસ ઓકે છે આપણે કેમ બોલીએ છીએ? એની બુદ્ધિના કારણે, એના અનુભવના કારણે, એની ધંધાકીય હોશિયારી બાબતે. ઓકે શબ્દ શેની માટે વાપરીએ છીએ માણસ માટે રેફરન્સમાં? એના સંસ્કાર માટે કે માણસ ઓકે છે. એ જે ઓકે વાપરીએ છીએ ને સંસ્કાર માટે વાપરીએ છીએ, બીજી માટે નહીં. અને કોક માટે આપણને કોક પૂછે બજારમાં કેવું પડછાયામાં ના આવીશ તું એના, એવું નથી કહેતા ના કે માણસ તો આમ પહેરે, કપડે બપડે, ગાડી બધું વ્યવસ્થિત લાગે છે, બધું વ્યવસ્થિત છે, ગાડી મોટી છે, કપડાં સારા છે, પણ એના સંસ્કાર ને એની આદતો ને એની વૃત્તિ ખરાબ છે. એટલે તું એની જો ધંધો કરતા પેલા 5 વાર વિચારજે. કોકને કહીએ છીએ ને આપણે કોકની માટે, એટલે ગાડી આટલી મોટી, કપડા આટલા બ્રાન્ડેડ પહેરે,
પૈસા આટલા બધા તો એની માટે અભિપ્રાય કેમ ખોટો? એ અભિપ્રાય ખોટો શેનો છે? એના સંસ્કારનો. એટલે કિંમત તો વ્યક્તિની સંસ્કારની જ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા. બ્રિટિશ પાર્લામેન્ટ સ્વાગત કરે એમને, સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કરે. કેનેડાની પાર્લામેન્ટમાં 450 સાંસદો ઉભા થઈ જાય. 5 ધોરણ ભણેલી વ્યક્તિ, ભગવા કપડા પહેરેલી વ્યક્તિ, એક શબ્દ એક વાક્ય અંગ્રેજીનું ના બોલી શકે. એ પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડાની પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન, કેન્યાની પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન, અમેરિકાના શહેરોમાં 30 થી 40 શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી. એનું કારણ શું? સંસ્કાર, સદગુણ. બિલ ક્લિન્ટન, છેલ્લો પ્રસંગ એને પૂરું કરવું, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને 2000ની સાલમાં માયામીમાં મળ્યા, ત્યાં ફ્લોરિડામાં. 22 મિનિટની આ મુલાકાત થઈ બંને મહાનુભાવો વચ્ચે. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ આઈઝ, સચ એક્સપ્રેસિવ એન્ડ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, અને જે આંખોમાં ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા, વફાદારી, કાર્યનિષ્ઠા, બધાને સાથે લઈને ચાલવાની ભાવના, આ મેં ક્યારેય જોયું નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાનો રાજા છે. દુનિયાની 50 મોટી સંસ્થા, વર્લ્ડ બેંક, યુનો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ બધી અમેરિકાના ફંડ ઉપર ચાલે છે. અમેરિકાનો ડોલર પાવર બંધ કરી દે ને આ બધાને, એટલે 50 મોટી સંસ્થા દુનિયામાં બધાની હવા નીકળી જાય. અને અમેરિકાનો R&D પાવર, એનો મિલિટરી પાવર ટ્રેમેન્ડસ છે. એનો પ્રમુખ કોઈથી ઇમ્પ્રેસ થાય? પણ આ ઇમ્પ્રેસ થયો. અને ઇમ્પ્રેસ થાય એટલું નહીં, પાછા વ્યક્ત થાય. ને તો ઘણી વખત ઇમ્પ્રેસ થાય પણ વ્યક્ત ના થાય, કારણ વચ્ચે ઈગો આવી જાય. આ બાજુ અમેરિકાના બિલ ક્લિન્ટન, કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના તમે પ્રથમ 5 પ્રેસિડેન્ટ લો, જોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, અબ્રાહમ લિંકન, એ કક્ષામાં બિલ ક્લિન્ટન આવે. 6 ફૂટ 2 ઇંચની હાઈટ, ટોલ, એકદમ બ્રોડ ચેસ્ટેડ, એકદમ સ્માર્ટ, કેટલા હેન્ડસમ દેખાય છે. બિલ ક્લિન્ટન જ્યારે પ્રેસિડેન્ટ હતા ને, એમની ઉંમર 70 વર્ષની હતી, પણ તમને લાગે શું હેન્ડસમ પર્સનાલિટી છે, લાગે કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે. એક ભગવાધારી સંત, એ 80 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ, એક અંગ્રેજીમાં વાક્ય બોલે નહીં, એનાથી ઇમ્પ્રેસ થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ તો છેલ્લે બિલ ક્લિન્ટનનો હાથ પડી કીધું, સાહેબ અમારું ગાંધીનગર અક્ષરધામ જોવા આવજો. કારણ કે પ્રમુખ સ્વામી ગુજરાતી બોલતા હતા, અંગ્રેજી એક શબ્દ બોલે નહીં. વચ્ચે અમારા અમૃતનંદન સ્વામી હતા, એ ભાષાંતર દુભ્યાસિયા તરીકે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, ઇંગ્લિશ કરે. બિલ ક્લિન્ટન ઇંગ્લિશ બોલે, પ્રમુખ સ્વામી મહારાજ માટે ગુજરાતી કરે. એટલે 22 મિનિટની મુલાકાતમાં આમ તો 8 મિનિટની જ ગણવાની, 2 વે ચાલતું હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બહુ પ્રેમથી બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કહ્યું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. જ્યારે અમૃતનંદન સ્વામી કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર, બિલ ક્લિન્ટન તરત બોલ્યા, અમેરિકાના પ્રેસિડેન્ટ તરત જ બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એ જ્યારે ઇન્વાઇટ કરે છે હું આવીશ, અને આવ્યા. આ સંસ્કારની ઇમ્પેક્ટ. બાકી અમેરિકાના પ્રમુખ ઇમ્પ્રેસ થાય એવું લૌકિક દ્રષ્ટિએ કાંઈ પ્રમુખ સ્વામી મહારાજમાં સ્થૂળ દેખાય નહીં. કપડાથી માંડીને, વાણીથી માંડીને, ભાષાથી માંડીને, ઉંમરથી માંડીને બધું એક જ મુલાકાતમાં ઇમ્પ્રેસ. એવા તો કેટલા મહાનુભાવોના પ્રસંગો છે. એનું કારણ શું? સંસ્કાર અને સદગુણ. એટલે આપણે બધા પર્સનાલિટી માટે પ્રયત્ન કરીએ છીએ, બ્રાન્ડેડ ક્લોથ્સ એન્ડ બ્રાન્ડેડ ગ્લાસીસ એન્ડ બ્રાન્ડેડ જ્વેલરી ને. એની માટે તમે કરો એનો વાંધો નથી, પણ કેરેક્ટર માટે પણ પ્રયત્ન કરવાનો. એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇમ્પેક્ટ ઇઝ ઓફ કેરેક્ટર. વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર, ICS ઓફિસર્સને કહેતા, તમારી 25-26 વર્ષની ઉંમર છે, તમે ICS થયા છો, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, અત્યારે IAS કહે છે. તમે ભારતમાં જશો એટલે મોટા મોટા પ્રાંત ના ગવર્નર બનશો. બોમ્બેમાં એક ગવર્નર બેઠો એટલે આખું બોમ્બે, ગુજરાત વન મેન શો કંટ્રોલ કરે. એવા 26 વર્ષની ઉંમર, આવી તાકાત, આવી પોસ્ટ, આવી ખુરશી. તમારે ભારતમાં જઈને બધું કરવાની છૂટ, બધા નિર્ણય લેવાની છૂટ, પણ એક કામ નહીં કરવાનું. એટલે આ બધા ICS ઓફિસર્સ કે શું? એટલે વિન્સ્ટન ચર્ચિલ કહેતા, વિન્સ્ટન ચર્ચિલ તો વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, વી ફોર વિક્ટરી આપણે બોલીએ છીએ ને, એ સિમ્બોલ એમણે આપેલો છે. જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે એડોલ્ફ હિટલરે જર્મનીથી 300 પ્લેન મોકલ્યા, આખું લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ, ભડકે પાડી દીધું. કાર્પેટ બોમ્બિંગ એટલે આને કાર્પેટ કહેવાય ને. એટલે એક બોમ્બ અહીંયા પડે, એની અસર પૂરી થાય ને એ પહેલા બીજો બોમ્બ પડે, એને કાર્પેટ બોમ્બિંગ કહેવાય.
જે અમેરિકા ઈરાક ઉપર કરેલું. કાર્પેટ બોમ્બિંગમાં આખું લંડન સળગતું હતું. એ વખતે લંડન વાસીઓને બેઠા કર્યા આ સિમ્બોલ ઉપર, અને દુનિયાના પ્રથમ 5 શ્રેષ્ઠ વક્તાઓ, પબ્લિક સ્પીકર એવર, એમાં વિન્સ્ટન ચર્ચિલનું નામ લખાય છે. એ કક્ષાના એ વક્તા હતા. આટલા બહાદુર હિટલરની સામે ઉભા રહ્યા. પણ એ આઈસીએસ ઓફિસરે શું કે, બધું કામ તમારે ભારતમાં કરવાની છૂટ, નિર્ણય લેવાની છૂટ, પણ એક કામ નહીં કરવાનું. એટલે આ લોકો કે વોટ? એટલે વિન્સ્ટન ચર્ચિલ કે ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. આ 2 જણા સાથે તમારે વાત નહીં કરવાની. એટલે પેલા બધા કે વાય? એક તો એને ગાંધી શબ્દ બોલતા આવડે નહીં આ બ્રિટિશરને. એટલે હુ ઇઝ મિસ્ટર ગાંધી, ગાંધાય? એટલે એને પેલા શીખવાડવું પડે, ગાંધી શબ્દ બોલતા શીખવાડવો પડે. પછી કે ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. તો આ લોકો પછી વાય? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ બહુ એક સરસ વાત કરતા, એ સાંભળજો. વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે તમે આઈસીએસ ઓફિસર છો, તમે ભારતમાં મોટા ગવર્નર તરીકે બેસવાના છો. આ બંને વ્યક્તિઓ એટલી સત્યનિષ્ઠ છે, એટલા બધા એનામાં સદગુણો છે, એટલી બધી વફાદારી દેશ પ્રત્યે છે, પ્રામાણિક એટલા બધા છે, એટલા બધા સદગુણો અને સંસ્કાર થયા કે હવે સાંભળજો કે આ બંનેમાંથી એક વ્યક્તિ અથવા બંને સાથે તમે ટેબલ ઉપર ચર્ચામાં, વાર્તાલાપમાં બેસશો ને, તમે એના કેરેક્ટરથી એટલા બધા અભિભૂત થઈ જશો, એમની હાજરીથી એટલા બધા મેસ્મરાઇઝ થઈ જશો ને કે 10 મિનિટના વાર્તાલાપ પછી એક કોરો કાગળ તમારા મોઢા ઉપર નાખશે ને કે સાઇન ઇટ, અને તમે આઈસીએસ થયા છો ને તો કોરા પેપર ઉપર સહી કરી દેશો. ટેક્સ્ટ તો પછી એ લખશે જે લખવી હશે. કોરા કાગળ ઉપર તમારી પાસેથી સહી લઈ લેશે ને, એટલી આ બંનેની તાકાત છે. બળજબરીથી નહીં, એની હાજરી, હિઝ પ્રેઝન્સ એટલી ઓવરપાવરિંગ છે, તમારી ઉપર હાવી થઈ જશે આ બંને જણા. એટલું આ બંનેનું કેરેક્ટર પાવરફુલ છે કે તમારે બધું ભારતમાં કરવાની છૂટ. આ બેને નહીં મળવાનું કોઈ દિવસ. નહીં તો તમને કોરા કાગળ ઉપર સહી કરાવી, ટેક્સ લખીને ઇંગ્લેન્ડ ભેગા પાછા કરી દેશે આ 2 જણા. ધીસ ઇઝ ધી પાવર ઓફ કેરેક્ટર. એટલે તમે બ્રાન્ડેડ કપડાં પહેરીને પર્સનાલિટી ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાની ના નથી, પણ કેરેક્ટર પણ ડેવલપ કરજો. કેરેક્ટર નહીં હોય તો પર્સનાલિટી ઝીરો થઈ જશે. જે ચોખ્ખી દેશી ભાષામાં આપણે બોલીએ છીએ, કપડાં બહુ સારા પહેર્યા પણ બોલે છે ત્યારે એ જે પડી જાય છે ને પૈસા, એ સંસ્કાર ના પડે છે. એ જે પૈસા પડી જાય એમ જે બોલીએ છે ને, એ સંસ્કાર નહોતા, એના પડી ગયા. એ પૈસા ટાઈમે ના પડી જાય ને, એની માટે આ ગર્ભ સંસ્કાર છે. આ પુસ્તક ખૂબ સુંદર છે, તમે બધા વસાવજો. ખરેખર વાંચવા જેવું છે. આ ઉત્તમ છે. ખૂબ લાભ તમારા માટે, પરિવાર માટે અને આવનાર સંતાન માટે છે. એટલે આ પુસ્તક વસાવીને વાંચજો. ધીસ ઇઝ વન ઓફ ધ ડાયમંડ્સ ઇન યોર હાઉસ. તમારા ઘરમાં આ ડાયમંડ છે આ પુસ્તક. એટલે ખાસ એ બધાને વિનંતી અને પ્રાર્થના છે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.